રાજકોટ અમદાવાદ હાઈવે પર સરકારી જમીન પર દબાણ. સરકારી જમીન પર ગૌશાળા બનાવી દબાણ કરાયું. દબાણ મામલે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા. દબાણકર્તાઓને નિયમ મુજબ નોટિસ અપાઈ છે. જાણી જોઈને દબાણ કર્યું હશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. લેન્ડ ગ્રેબિંગ હેઠળ પણ દબાણ કરતા પર કાર્યવાહી કરાશે. ખરાબાની જમીન પર રાતોરાત ગૌશાળા બનાવી દેવામાં આવી. સ્થાનિક મામલતદાર ઘોર નિંદ્રામાં હોવાના આરોપ લાગ્યા. સમગ્ર મામલે પ્રાંત અધિકારીને સોંપવામાં આવી તપાસ. અને તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે કે કેવી રીતે આ દબાણ થયું છે. આ આપણી એક પ્રક્રિયા છે કે જ્યારે પણ હોય તો આને નોટિસ આપવાનું થાય અને આને ખુલાસા પૂછવાનું થાય છે. આ જમીન તમારી છે, આ માલિકી પ્રસ્થાપિત કરવાનું આને એક તક આપવામાં આવે છે. ક્યોંકિ અમુક એવું પણ બની શકે છે કે કદાચ આપણે જે ખરાબી ખરાબો માનીએ છીએ અને બાજુમાં કોઈનો ખેતર હોય અને આને પોતાની જમીન સમજીને પણ કર્યું હોય, અથવા વગર માપણી આપણે નહીં નિશ્ચિત કરી શકીએ કે કઈ જગ્યાએ ખરાબો છે અને કઈ જગ્યાએ છે, તો જે પણ સંબંધિત પાર્ટી છે પોતાના આધાર પર આ પ્રસ્તુત કરશે. જે નહીં કરી શકશે, અસફળ થશે, તો એવું માનીને કે આનું દબાણ છે, આના ઉપર આને બેદખલ કરવાની કામગીરી કરવામાં આવશે. અને જે ઇન્ટેન્શનલી આ બધું જમીન પચાડવાના હેતુથી કરવામાં આવ્યું હોય તો આના ઉપર લેન્ડ ગ્રેબિંગની કામગીરી પણ કરવામાં